CO2 નો સમતાપી વક્ર. અથવા તો થોમસ એન્ડ્રુઝેનો ટ્રાન્ટિક અવસ્થા પરનો પ્રયોગ. તો થોમસ એન્ડ્રુઝે કાર્બન ડાયોક્સાઇડ વાયુ માટે દબાણ, કદ અને તાપમાનના સંબંધોનો અભ્યાસ કરી CO2 માટે વાયુ અને પ્રવાહી અવસ્થા માટેના પ્રાયોગિક મૂલ્યો મેળવ્યા. આ માટે તેણે નિયત તાપમાને મજબૂત કાચની નળીમાં વાયુ ભરી જુદા જુદા દબાણે તે વાયુનું કદ માપ્યું. ત્યારબાદ જુદા જુદા નિયત તાપમાને વાયુના કદ પર દબાણની અસર દર્શાવતા આલેખ દોર્યા અને આ આલેખને આપણે સમતાપી આલેખ અથવા તો સમતાપી વક્ર કહે છે. તો આ આલેખ એ દબાણ અને કદ વચ્ચેનો આલેખ છે. તો સૌથી પહેલા આપણે આલેખ દોરીશું. વાય એક્સિસ. હવે આપણે એક્સ એક્સિસ દોરીશું. તો વાય એક્સિસ ઉપર દબાણ છે. એક્સ એક્સિસ ઉપર કદ છે. હવે આપણે સમજીએ. ધારો કે નીચા તાપમાને અને નીચા દબાણે ધારો કે અહીં આપણે એક્સ લઈએ. નીચા તાપમાને એટલે કે 13.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અને નીચા દબાણે અને ઊંચા કદે એક્સ બિંદુ CO2 નું વાયુ સ્વરૂપ ધરાવે છે. એટલે કે આપણે લખી શકીએ અહીં CO2 ગેસ CO2 નું વાયુ સ્વરૂપ ધરાવે છે. હવે જેમ જેમ દબાણ વધે અને કદ ઘટે એટલે કે આપણે દોરી શકીએ કે જેમ જેમ દબાણ વધે અને કદ ઘટે, અહીં દબાણ વધે છે અને કદ ઘટે છે, તેમ ધારો કે આને આપણે વાય બિંદુ આપીએ. તો એક્સ વાય વક્ર છે. હવે વાય બિંદુએ અને તે દબાણે CO2 વાયુનું પ્રવાહીકરણ શરૂઆત થાય છે. એટલે કે એમ કહી શકીએ કે વાય બિંદુએ CO2 વાયુમાંથી CO2 પ્રવાહી બનવાની શરૂઆત થાય છે. હવે ફરીવાર આપણે દબાણ વધારીએ તો
ફરીવાર આપણે અહીં દબાણ સરખું રહેશે અને કદ ઘટશે. અને આપણે ધારો કે ઝેડ આપીએ તો એવું કહી શકીએ કે વાય અને ઝેડ YZ વક્ર એ CO2 વાયુ અને CO2 પ્રવાહી વચ્ચેનું સંતુલન દર્શાવે છે. હવે ફરીવાર જો દબાણ વધારે વધે અને કદ ઓછું ઘટે તો ધારો કે આને આપણે W આપીએ તો ZW એ CO2 વાયુની પ્રવાહી અવસ્થા ધરાવે છે. અહીં આપણે લખીશું CO2 લિક્વિડ. એટલે કે એવું કહી શકીએ કે નીચા તાપમાને X બિંદુએ CO2 વાયુ સ્વરૂપમાં છે. જેમ જેમ દબાણ વધે છે અને કદ ઘટે છે તેમ Y બિંદુએ CO2 પ્રવાહી બનવાની શરૂઆત થાય છે. YZ માં CO2 વાયુ અને CO2 પ્રવાહી વચ્ચેની સંતુલન અવસ્થા દર્શાવે છે. અને ZW એ CO2 નો વાયુમાંથી CO2 પ્રવાહી બની જાય છે, એટલે કે જે CO2 પ્રવાહી દર્શાવે છે. હવે ધારો કે હવે આપણે તેના નામ આપીએ કે અહીં X બિંદુએ કદ V1 છે અને એ સમયે એનું દબાણ આપણે P1 લખી શકીએ. હવે વાત કરીએ, જો તાપમાન 13.1 ડિગ્રી સેલ્સિયસ કરતા વધે, એટલે કે ધારો કે અહીંથી આપણે શરૂઆત કરીએ તો જો તાપમાન વધે અને ધારો કે આપણે A નામ આપીએ અને ધારો કે આપણે B નામ આપીએ. આ સીધી લાઈન છે. અહીં આપણે C નામ આપીએ અને અહીંથી આપણે D નામ આપીએ. તો આપણે કહી શકીએ કે જો તાપમાન વધે તો એનો આલેખ 13.1 ડિગ્રી સેલ્સિયસ જેવો જોઈએ છે. ધારો કે અહીં તાપમાન વધીને 21.5 ડિગ્રી સેલ્સિયસ છે, પરંતુ અહીં પ્રવાહીકરણ વક્ર દોરીએ તો એવું કહી શકીએ કે સમતાપી વક્ર 21.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલો સમતાપી વક્ર એટલે કે BC એ 13.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહેલો સમતાપી વક્ર એટલે કે YZ કરતા ઓછું હોય છે. એટલે કે જેમ જેમ તાપમાન વધે તેમ તેમ પ્રવાહીકરણ દર્શાવતો ભાગ નાનો બનતો જાય છે અને ફાઇનલી એક 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપણને એક જ બિંદુ E મળે છે. જે દર્શાવે છે કે E બિંદુ પર પ્રવાહીકરણ શક્ય છે, પરંતુ જો E બિંદુથી તાપમાન વધે, એટલે કે ધારો કે 31.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધે તો અહીં પ્રવાહીકરણ શક્ય નથી. એ જ રીતે
તેનાથી પણ વધીને ધારો કે 50 ડિગ્રી સેલ્સિયસ થાય તો પણ પ્રવાહીકરણ શક્ય નથી. હવે આપણે એની નામ આપીએ તો અને આપણે V2 કહીશું. V2 અને આ બાજુ એને આપણે C2 કહીશું અને આપણે ક્રાંતિક તાપમાન, ક્રાંતિક કદ કહીશું. એટલે કે VC અને આપણે કહીએ VC. ફરીવાર આપણે સમજીશું કે ઊંચા કદે અને નીચા દબાણે X બિંદુએ CO2 વાયુ સ્વરૂપમાં છે અને Y બિંદુએ જેમ જેમ આપણે કદ ઘટાડીએ અને દબાણ વધારીએ તેમ Y બિંદુએ CO2 વાયુમાંથી CO2 લિક્વિડ એટલે કે પ્રવાહી CO2 બનવાની શરૂઆત થાય છે. YZ CO2 વાયુ અને CO2 પ્રવાહી વચ્ચેનું સંતુલન દર્શાવે છે અને ZW એ CO2 પ્રવાહી દર્શાવે છે. જો તાપમાન વધી 13.1 ડિગ્રી સેલ્સિયસ થી 31.5 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન વધે તો જોવા મળતો વક્ર એ X જેવો જ મળે છે, પરંતુ અહીં VC ભાગ એ YZ ભાગ કરતા ઓછું હોય છે. હજુ તેનું તાપમાન વધારીએ તો એ બિંદુએ પ્રવાહીકરણ થાય છે, પરંતુ જો 13.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કરતા વધે તો તેનું પ્રવાહીકરણ શક્ય નથી. આવા પ્રકારના વક્રને આપણે સમતાપી વક્ર કહીશું. હવે આપણે તેનું સમજૂતી લખીએ તો 31.1 ડિગ્રી સેલ્સિયસ જેટલા નીચા તાપમાને અને નીચા દબાણે X બિંદુએ CO2 વાયુ સ્વરૂપમાં છે હવે દબાણ વધારતા અને કદ ઘટાડતા XY વક્ર જોવા મળે છે, જ્યાં Y બિંદુએ વાયુનું પ્રવાહીકરણ થવાની શરૂઆત થાય છે અને Z બિંદુએ પ્રવાહીકરણ પૂરું થાય છે. માટે ZW વક્ર માત્ર
પ્રવાહ CO2 ની પ્રવાહી સ્થિતિ દર્શાવે છે. એટલે કે આપણે કહી શકીએ કે XY વાયુ CO2 દર્શાવે છે, YZ CO2 વાયુ અને CO2 પ્રવાહી વચ્ચેનું સંતુલન દર્શાવે છે, અને ZW માત્ર પ્રવાહી CO2 દર્શાવે છે. હવે 21.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જોવા મળતો વક્ર એ 13.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાને મળતા વક્ર જેવું જ છે, પરંતુ સમક્ષિતિજ ભાગ BC એ YZ કરતા નાનો છે. હજુ આપણે તાપમાન વધારીએ તો તાપમાન વધારતા પ્રવાહીકરણ દર્શાવતો ભાગ વધુ ને વધુ નાનો થતો જાય છે, અને અંતે તે એક બિંદુ E માં પરિણમે છે. જે પ્રવાહીકરણ દર્શાવે છે. આ તાપમાનને ક્રાંતિક તાપમાન T કહે છે, TC કહે છે, અને તેના ક્રાંતિક દબાણ અને ક્રાંતિક કદ અનુક્રમે 73.9 વાતાવરણ અને 95.6 ml હોય છે. હવે કહીએ કે ક્રાંતિક તાપમાન TC એટલે કે 30.98 ડિગ્રી સેલ્સિયસ કરતા વધુ તાપમાને વાયુનું પ્રવાહીકરણ થતું નથી. દબાણ આપવા છતાં પણ વાયુનું પ્રવાહીકરણ થતું નથી. હવે આપણે જોઈએ
વાયુનો આણ્વીય ગતિવાદ સિદ્ધાંત. તો વાયુના આણ્વીય ગતિવાદ સિદ્ધાંત પ્રમાણે તાપમાન ઘટાડવાથી અણુઓની ગતિજ ઉર્જા ઘટે છે. પરિણામે ધીમેથી ગતિ કરતા અણુઓ એકબીજાની નજીક આવે છે. યોગ્ય તાપમાન થતાં અણુઓ એકબીજાની એટલા બધા નજીક આવે છે જેથી તે પ્રવાહીમાં ફેરવાય છે. તેવી જ રીતે દબાણ ઘટતા કદ ઘટે છે. તેથી દબાણનો વધારો પણ વાયુનું પ્રવાહીકરણ કરી શકે છે. આમ તાપમાન ઘટાડવાથી અથવા તો કહી શકીએ કે ક્રાંતિક તાપમાને અને દબાણ વધતા વાયુનું પ્રવાહીકરણ થાય છે. હવે આપણે જોઈએ કે ધારો કે બે જુદા જુદા ક્રાંતિક તાપમાન ધરાવતા બે વાયુઓના મિશ્રણને ઠંડા પાડવાથી જેનું ક્રાંતિક તાપમાન વધારે હશે તેનું પ્રવાહીકરણ ઝડપથી થશે. કારણ કે
મિશ્રણને ઠંડુ પાડતા જેનું ક્રાંતિક તાપમાનનું મૂલ્ય પહેલા આવતું હશે તે તાપમાને તે ઝડપથી પ્રવાહીકરણ પામવાની શરૂઆત કરે છે. ફરીવાર આપણે જોઈએ વાયુનો આણ્વીય ગતિવાદ સિદ્ધાંત. તાપમાન ઘટાડવાથી અણુઓની ગતિજ ઉર્જા ઘટે છે. માટે ધીમેથી ગતિ કરતા અણુઓ એકબીજાની નજીક આવે છે. યોગ્ય તાપમાન થતા અણુઓ એકબીજાની એટલા નજીક આવે છે કે જેથી તે પ્રવાહીમાં ફેરવાય છે. આવી જ રીતે દબાણ ઘટતા કદ ઘટે છે. માટે દબાણનો વધારો પણ વાયુનું પ્રવાહીકરણ કરી શકે છે. આમ તાપમાન ઘટાડવાથી એટલે કે ક્રિટિકલ અથવા તો ક્રાંતિક તાપમાને દબાણ વધતા વાયુનું પ્રવાહીકરણ થાય છે. જુદા જુદા ક્રાંતિક તાપમાન ધરાવતા બે વાયુના મિશ્રણને ઠંડા પાડવાથી જેનું ક્રાંતિક તાપમાન વધારે હશે તેનું પ્રવાહીકરણ ઝડપથી થશે. કારણ કે મિશ્રણને ઠંડુ પાડતા જેનું ક્રાંતિક તાપમાનનું મૂલ્ય પહેલા આવતું હશે અથવા તો વધારે હશે તે તાપમાને તે ઝડપથી પ્રવાહીકરણ પામવાની શરૂઆત કરે છે.